કંગના રનૌત એટલી ગુસ્સે કેમ થઈ ગઈ? સોશિયલ મીડિયા પર કોને બેકાર કહી દીધો? સાંસદ કંગના અને સીજેપી પ્રવક્તા વચ્ચેની ઓનલાઈન જંગ હવે ક્યાં સુધી પહોંચી છે? જેન ઝેડ પ્રોટેસ્ટથી શરૂ થયેલો વિવાદ હવે વ્યક્તિગત હુમલા સુધી કેવી રીતે પહોંચ્યો? તમારી ઉંમરે મેં 2 નેશનલ એવોર્ડ જીત્યા હતા. કંગનાનો આ તીખો જવાબ કોને? ચાલો જાણીએ કંગનાનો તીખો જવાબ કેમ ચર્ચામાં. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા પર રોજ અનેક વિવાદો થાય છે, પરંતુ કેટલાક વિવાદ એવા હોય છે જે થોડા કલાકોમાં જ દેશવ્યાપી ચર્ચાનો વિષય બની જાય છે. આ વખતે ચર્ચાના કેન્દ્રમાં છે ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત અને સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ. એક નિવેદનથી શરૂ થયેલી આ ટકરાર હવે વ્યક્તિગત આરોપો, રાજકીય પ્રહાર અને સોશિયલ મીડિયા વોરમાં બદલાઈ ગઈ છે. ચાલો આખી ઘટના શરૂઆતથી સમજીએ. છેલ્લા કેટલાક દિવસોથી સીજેપીના નેતૃત્વમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શન ચર્ચામાં હતા. આ પ્રદર્શન અંગે કંગના રનૌતે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તેમણે પ્રદર્શનકારી યુવાનોની ટીકા કરતા ખૂબ કડક ભાષાનો ઉપયોગ કર્યો. ખાસ કરીને યુવતીઓ અંગે કરાયેલા કેટલાક શબ્દ પ્રયોગોએ ભારે વિવાદ ઊભો કર્યો. મીડિયા અહેવાલ મુજબ કંગનાએ કેટલાક પ્રદર્શનકારીઓને જનરેશન ગટર કહી સંબોધ્યા હતા. આ શબ્દો સામે સોશિયલ મીડિયા પર તરત જ પ્રતિક્રિયાઓ આવવા લાગી. ઘણા લોકોએ કહ્યું કે જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ આવી ભાષા વાપરવી યોગ્ય નથી, જ્યારે કંગનાના સમર્થકોએ કહ્યું કે તેઓ માત્ર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. અહીંથી વિવાદમાં પ્રવેશ કરે છે સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ. મીડિયા અહેવાલ પ્રમાણે મીડિયા સાથેની વાતચીતમાં સૌરવે સીધો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે કંગના રનૌતને તેમની પોતાની પાર્ટી પણ ગંભીરતાથી લેતી નથી, તો સીજેપીએ કેમ લેવી? સૌરવે વધુમાં કહ્યું કે જેન ઝેડ અને જેન આલ્ફા જેવી યુવા પેઢીઓ કંગનાની ટિપ્પણીઓને ગંભીરતાથી લેતી નથી. તેમણે કંગનાના એક જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં કંગનાએ કહ્યું હતું કે સાંસદ બન્યા પછી તેમને લાગ્યું કે થોડું કામ હશે, પરંતુ અહીં તો ઘણું કામ કરવું પડે છે. સૌરવના મત મુજબ આ નિવેદન બતાવે છે કે કંગના રાજકારણની વાસ્તવિકતા માટે તૈયાર ન હતા. તેમણે જાહેર જીવનમાં રહેલા નેતાઓએ પોતાના શબ્દોની જવાબદારી લેવી જોઈએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો. સૌરવનું આ નિવેદન વાયરલ થયું અને થોડા જ સમયમાં કંગનાનો જવાબ આવ્યો. મીડિયા અહેવાલ પ્રમાણે કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સૌરવનો વિડીયો શેર કર્યો. લાંબા સંદેશમાં તેમણે સૌરવની ઉંમર અને તેમના સ્ટુડન્ટ હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યો. કંગનાએ લખ્યું કે ગૂગલ પર શોધ કરતા સૌરવની ઉંમર લગભગ 28 વર્ષ હોવાનું જાણવા મળ્યું, અને પછી તેમણે પૂછ્યું કે આ ઉંમરે પોતાને હજુ સ્ટુડન્ટ કહેવાનું કારણ શું? અહીં સુધી વિવાદ માત્ર રાજકીય અને વિચારધારાત્મક હતો, પરંતુ ત્યારબાદ વાત એ વધુ વ્યક્તિગત બની ગઈ. કંગનાએ પોતાની સિદ્ધિઓ ગણાવવાનું શરૂ કર્યું. તેમણે લખ્યું કે તેઓ લગભગ 20 વર્ષથી જાહેર જીવનમાં સક્રિય છે. તેમણે દાવો કર્યો કે સૌરવની ઉંમરે તેઓ 2 નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા હતા. તેમણે અભિનેત્રી, ફિલ્મ નિર્માતા, પ્રોડ્યુસર, સ્ક્રીનરાઇટર અને હવે રાજકારણી તરીકેની પોતાની સફરની વાત કરી. કંગનાના શબ્દોમાં તેઓ સતત કામ કરતી વ્યક્તિ છે અને જાહેર જીવનમાં ટકી રહેવું સહેલું નથી. તેમણે કહ્યું કે શરૂઆતમાં રાજકારણમાં કામનો ભાર જોઈને તેઓ ગભરાયા હતા, પરંતુ પછી તેમણે રાજકારણ અને ફિલ્મ જગત બંનેની જવાબદારીઓ સાથે સંભાળી. પરંતુ સૌથી વધુ ચર્ચા તેમના અંતિમ શબ્દોની થઈ. કંગનાએ સૌરવને યુઝલેસ અને અનએમ્પ્લોયડ કહી સંબોધ્યા હતા. તેમણે લખ્યું કે જે વ્યક્તિ પોતે બેકાર હોય તે સતત કામમાં વ્યસ્ત રહેવાનો અર્થ સમજી શકતો નથી. અંતમાં તેમણે સૌરવને સ્કિલ્સ શીખવાની સલાહ પણ આપી. આ શબ્દો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયા. કોઈએ કંગનાની નિર્ભીકતા ગણાવી, તો કોઈએ કહ્યું કે વ્યક્તિગત હુમલો જાહેર ચર્ચાને નીચા સ્તરે લઈ જાય છે. આ વિવાદનું રસપ્રદ પાસું એ છે કે બંને પક્ષો અલગ મુદ્દા પર ભાર મૂકી રહ્યા છે. સૌરવ દાસ ભાષાની મર્યાદા, જાહેર જવાબદારી અને રાજકીય સંવેદનશીલતાની વાત કરે છે, જ્યારે કંગના એ વ્યક્તિગત સિદ્ધિઓ, મહેનત અને કારકિર્દીના આધારે પોતાનું સ્થાન યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે. એટલે ચર્ચા હવે માત્ર કોણ સાચું પર નથી, પરંતુ જાહેર જીવનમાં ભાષાની સીમા શું હોવી જોઈએ એ પ્રશ્ન પર પણ છે. આ પહેલી વાર નથી જ્યારે કંગના રનૌત સોશિયલ મીડિયા પર વિવાદમાં આવ્યા હોય. ફિલ્મ જગતથી લઈને રાજકારણ સુધી તેઓ વારંવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે.
તેમની સ્પષ્ટ વક્તા છબી ઘણા સમર્થકોને ગમે છે, પરંતુ વિવાદો પણ એટલા જ ઝડપથી ઊભા થાય છે. સૌરવ દાસ માટે પણ આ ઘટના મોટી જાહેર ઓળખનું કારણ બની છે, કારણ કે કંગનાના જવાબ પછી તેમનું નામ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું. સોશિયલ મીડિયા પર આ વિવાદને લઈને બે સ્પષ્ટ કેમ્પ દેખાઈ રહ્યા છે. એક તરફ કંગનાના સમર્થકો કહે છે કે તેમણે માત્ર સવાલનો તીખો જવાબ આપ્યો, જ્યારે બીજી તરફ વિવાદના વિરોધીઓ માને છે કે જાહેર પ્રતિનિધિએ વ્યક્તિગત અપમાનજનક ભાષા ટાળવી જોઈએ. હેશટેગ્સ ટ્રેન્ડ થઈ રહ્યા છે, ક્લિપ્સ શેર થઈ રહી છે અને બંને પક્ષોના સમર્થકો વચ્ચે સતત ઓનલાઈન ચર્ચા ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત કદાચ એ છે કે આજના સમયમાં રાજકીય ચર્ચા કેટલી ઝડપથી વ્યક્તિગત હુમલામાં ફેરવાઈ જાય છે. એક નિવેદન આવે છે અને પછી તેનો વિડીયો વાયરલ થાય છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પોસ્ટ અને થોડા કલાકોમાં આખો દેશ તેની ચર્ચા કરતો થઈ જાય છે. ડિજિટલ યુગમાં રાજકારણ હવે માત્ર સભાઓ કે ટીવી ડિબેટ સુધી મર્યાદિત રહ્યું નથી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ટ્વિટર પોસ્ટ પણ રાજકીય હથિયાર બની ગયા છે. હવે સવાલ એ છે કે આગળ શું સૌરવ દાસ કંગનાના નિવેદનનો ફરી જવાબ આપશે? શું વિવાદ માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહેશે કે રાજકીય મંચ સુધી પહોંચશે? અને સૌથી મોટો સવાલ, શું જાહેર જીવનમાં લોકપ્રિયતા અને સિદ્ધિઓ વ્યક્તિગત ટિપ્પણીઓને યોગ્ય ઠેરવી શકે? આ પ્રશ્નના જવાબ હજુ મળવાના બાકી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે, કંગના રનૌત અને સૌરવ દાસ વચ્ચે શરૂ થયેલું આ શબ્દ યુદ્ધ હાલમાં અટકવાનું નામ લેતું નથી અને સોશિયલ મીડિયા પર ચાલતી આ તકરાર આગામી દિવસોમાં પણ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની પૂરેપૂરી શક્યતા છે. દર્શક મિત્રો, આપની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.